Prose. Gandhiji's humor. Gandhiji was a busy man. ગાંધીજી એક વ્યસ્ત વ્યક્તિ હતા. He thought of the problems of the whole nation. તેઓ સમગ્ર રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારતા. But he always found time to laugh. પણ તેમને હસવા માટે હંમેશા સમય મળતો. He had a fine sense of humor. તેમની રમૂજ વૃત્તિ ખૂબ સરસ હતી. He never made fun of anybody. તેઓ કદી કોઈની મજાક ન કરતા. His laughter was mixed with love. તેમના સ્મિતમાં પ્રેમ હતો. Many children stayed with Gandhiji at the Sabarmati ashram. ઘણા બાળકો ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેતા. They often asked him questions and Gandhiji answered them. તેઓ ઘણીવાર ગાંધીજીને પ્રશ્નો પૂછતા અને ગાંધીજી તેમને ઉત્તર આપતા. His replies were always brief. તેમના ઉત્તર હંમેશા સંક્ષિપ્ત હતા. However, the children wished to have a long conversation with him. પણ બાળકો તેમની સાથે લાંબા વાર્તાલાપ કરવા માંગતા. One day, a child said to Gandhiji. એક દિવસ એક બાળકે ગાંધીજીને કહ્યું, Bapu, you sometimes talk us truth about the Gita. Bapu, તમે ક્યારેક અમને ગીતા વિશે વાત કરો છો. Arjun asked Shri Krishna a short question and Shri Krishna gives a very long answer to it. Arjun શ્રી કૃષ્ણને એક નાનો સવાલ પૂછે છે અને શ્રી કૃષ્ણ તેને બહુ લાંબો જવાબ આપે છે. The child complained that the children of the ashram asked Bapu a long question and he answered it in a sentence or two. બાળકે ફરિયાદ કરી કે આશ્રમના બાળકો બાપુને લાંબા પ્રશ્નો પૂછતા અને તેઓ એક બે વાક્યોમાં તેમનો જવાબ આપતા. He said that it was not proper. તેમણે કહ્યું કે તે બરાબર નહોતું. ગાંધીજી smiled. ગાંધીજી હસ્યા. Shri Krishna was fortunate. Shri Krishna નસીબદાર હતા. There was only one Arjun to ask him question. But I have a number of Arjuns. તેમને પ્રશ્ન પૂછવા માટે એક જ અર્જુન હતો. પણ મારે તો ઘણા બધા અર્જુન છે. The children had a hearty laugh. બાળકો ખડખડાટ હસી પડ્યા. ગાંધીજી believed in doing everything on time. ગાંધીજી બધું કામ સમયસર કરવામાં માનતા. He was very punctual. તેઓ સમયના ખૂબ પાક્કા હતા. Once he and another leader were to speak at a meeting. એકવાર તેઓ અને બીજા અન્ય નેતા એક સભાને સંબોધવાના હતા. The other leader came nearly 45 minutes late. બીજા નેતા લગભગ પોણો કલાક મોડા આવ્યા. Everyone present at the meeting had to wait for him. સભામાં હાજર રહેલા સૌએ તેમની રાહ જોવી પડી. ગાંધીજી did not like this. ગાંધીજીને આ ગમ્યું નહીં. In his speech he said, તેમના ભાષણમાં તેમણે કહ્યું, Our leader has come 45 minutes late. આપણા નેતા પોણો કલાક મોડા આવ્યા છે. So I think we'll get independence 45 minutes late. તો મને લાગે છે કે આપણને આઝાદી પોણો કલાક મોડી મળશે. Gandhiji thus told the truth without using any harsh words. આમ કઠોર શબ્દોનો ઉપયોગ કર્યા વિના ગાંધીજીએ સત્ય કહી દીધું. Once King George invited Gandhiji to his palace. એકવાર રાજા જોર્જે ગાંધીજીને તેમના રાજમહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. Gandhiji went there in his usual dress. ગાંધીજી તેમના સામાન્ય પહેરવેશમાં ત્યાં ગયા. It was only one short ધોતી. તે ફક્ત એક ટૂંકું ધોતિયું હતું. No one ever met the king
in such a dress. કોઈ પણ રાજાને આવા પહેરવેશમાં ક્યારેય મળ્યું ન હતું. So, a reporter went to ગાંધીજી. તેથી એક પત્રકાર ગાંધીજી પાસે ગયો. વુડ યુ પ્લીઝ આન્સર અ ક્વેશ્ચન? મહેરબાની કરીને તમે એક પ્રશ્નનો ઉત્તર આપશો? ડિડન્ટ યુ ફીલ અનકમ્ફર્ટેબલ ઇન ધ રોયલ પેલેસ ડ્રેસ્ડ ઇન સચ અ વે? રાજમહેલમાં આવા પહેરવેશમાં તમને શરમ નથી આવતી? ગાંધીજી laughed. ગાંધીજી હસ્યા. He said that he was not at all uncomfortable. તેઓએ કહ્યું કે તેમને જરા પણ શરમ ન આવી. The king had put on enough dress to cover us both. અમને બંનેને ઢાંકવા માટે રાજાએ પૂરતા કપડાં પહેર્યા છે.